તો સાબરકાંઠાના હિંમતનગરમાં હુડા નોટિફિકેશનનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે। હિંમતનગર અને તેની આસપાસની 11 ગ્રામ પંચાયતોની 19,000 એકર જમીન વિકાસના નકશામાં કપાતમાં જતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ છે। હડિયોલ ગામના 1,000થી વધુ ખેડૂતોએ હિંમતનગરના બહુમાળી ભવન ખાતે ભેગા થઈને વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ હુડાના નોટિફિકેશન સામે 2,200 જેટલા વાંધા રજૂ કર્યા। ખેડૂતોએ જણાવ્યું કે જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે। પોતાની વાંધા અરજીઓ લઈને પ્રાંત કલેક્ટર કચેરીએ રજૂ કરવા માટે આવ્યા છે। ગરમીનો સમય છે, ખેડૂતોને ખેતીનો સમય છે, મગફળીના પાક માટે ખેડૂતો રોકાયેલા હોવા છતાં પોતાની જમીન બચાવવા માટે હુડા ના જોઈએ એના સમર્થન માટે આજે વાંધા અરજીઓ રજૂ કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। એક જ લીટીની વાત છે, હુડા ના જોઈએ, ના જોઈએ। આ જમીનમાં અનેક ગણી જમીન જઈ રહી છે। અમે 4 ભાઈઓ છીએ અને એક ભાઈ તો ખેડૂત જમીન વિહોણો થઈ રહ્યો છે, એટલે એની સામે અમારો સખત વાંધો છે અને અમે અરજી એના માટે અહીં આપવા આવ્યા છીએ। અમે અરજી આપીને આજે સુપરત કરીને પાછા જઈ રહ્યા છીએ, પણ જો આનો નિકાલ નહીં થાય તો અમે ફરી પણ આ જ પ્રવૃત્તિ કરીશું અને સખત વાંધો કરીશું અને સખત આંદોલન કરીશું।